આજથી સનાતન હિન્દુ ધર્મ માટે પવિત્ર અને પાવન શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ રહી છે। ત્યારે સોમવાર અને શ્રાવણ માસ એટલે કે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। આજથી પાંડવકાલીન વિરાટ નગરી તરીકે ઓળખાતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા પૌરાણિક શિવાલય, જેમાં રાપરના આથમણા નાકા પાસે આવેલા રામેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ, માલીચોક ખાતે અંકલેશ્વર જાગેશ્વર મહાદેવ તથા નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલા પૌરાણિક 500 વર્ષ જૂના નાગેશ્વર મંદિર કે જેની સ્થાપના નાગા બાવાઓ દ્વારા કરવામાં આવી છે અને સ્વામી નારાયણ ભગવાને પૂજા કરી છે। એવા પૌરાણિક મહાદેવ તથા બાદરગઢના વન વિસ્તારમાં આવેલા જરટપકેશ્વર, વિથ્રોએશ્વર, પાતાળેશ્વર તથા અન્ય પૌરાણિક શિવાલય આવેલા છે। તેમજ પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન જે શિવલિંગની સ્થાપના કરી છે એવા ડુંગરાળ વિસ્તારમાં આવેલા નીલાગર મહાદેવનો મહિમા અપરંપાર છે। આ ઉપરાંત બેલા ખાતે આવેલા બિલેશ્વર મહાદેવ સહિતના શિવાલયનો મહિમા અપરંપાર છે। આ તમામ શિવાલય ખાતે સામાન્ય દિવસોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, પરંતુ શ્રાવણ માસ દરમિયાન અનેરો મહિમા જોવા મળે છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે વહેલી સવારથી ભાવિકો ઉમટી શિવ ભક્તિ કરતા જોવા મળ્યા હતા, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ તથા મહિલાઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા। આજે શિવાલય ખાતે રાપર પીઆઈ જેબી બુબડિયા, પ્રકાશ આહિર, બાબુભાઈ કારોત્રા, મેહુલ રૈયા તેમજ વિક્રમ દેસાઈ, બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી, દશરથ ચૌધરી, મુકેશસિંહ રાઠોડ, દશરથસિંહ જાડેજા, અરજણભાઈ ડાંગર, રાહુલ કારિયા, કિરણ બારોટ, મહેશ સુથાર, ખીમજીભાઈ માળી, દિલીપ મીરાણી, વજીરામ મહારાજ તેમજ અજીતભાઈ કારિયા, જયંતિભાઈ રૈયા વગેરે ભાવિકો વહેલી સવારથી દર્શન કરવા આવી શિવ પૂજા કરી રહ્યા છે। વિરાટ નગરી તરીકે અવશેષો મળી આવ્યા છે એવા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક હજારો વર્ષ પૌરાણિક શિવ મંદિરનો મહિમા અપરંપાર છે।